માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં થશે. તો ગુડ મોર્નિંગ અને જય માતાજી. અને આજ આપણો છે ન્યૂ બ્લોગ. તો વિડીયોમાં બન્યા રહેજો અને છેલ્લે સુધી એન્ડ સુધી બન્યા રહેજો. મિત્રો આપણે આ હાથે પાડી દીધું છે. હવે આપણે અહીંયા પાકા પાયા કરવાનું છે. હવે કડીઓ એક બે દીમાં આવશે એટલે અહીંયા દિવાલ છણવાની છે અને હાંધે પાકા પાયે દિવાલ કરી લે છે. અને બેલા થાંભલા હાંધે કાઢવાના છે ને પછી પતરા ચડાવી દેવાના છે. આપણે અત્યારમાં ખોળી નાખ્યું છે હાંધું અને બપોર પછી કડીઓ આવશે પછી નિદાન કરી દે. પછી આપણે એમાં પાયા ગાળશું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો અત્યારે આપણે જઈ રહીએ છીએ કપાસ નેદવા. વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો કેવો લાગે કોમેન્ટમાં બતાવજો. હાલો મળીએ આગળ. તો આપણે કપાસ નેદવા પૂગી ગયા છીએ. જો અમારો કપા કંઈક આવો થયો છે. અમારા પાડોશમાં અમારા ભાણોભાઈની વાડીએ એ બધા હાંકે છે ટ્રેક્ટર ખેતરમાં. કપાસના ખેતરમાં એ ટ્રેક્ટર હાંકે છે. તમે જોઈ શકીએ છો તો એનું ટ્રેક્ટર દેખાતું છે. જોઈ રહ્યું આવે છે આંકતા આંકતા. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે બતાવશું ઓર આવશે તેવા. મિત્રો જો અમારે આ વાદળું અંધાર્યું છે. વરસાદ ધીમો ધીમો આવવા મળ્યો છે. ઝરમર ઝરમર આમથી હાઈલો આવે છે. આમ જોવો તમે આ વાદળું આખું અંધાર્યું ને અમારા ભાણોભા ટ્રેક્ટર હાંકે છે. હાલ્યા આવે છે આંકતા આંકતા. જો ચાલુ વરસાદે જો આવ્યો વરસાદ. આવ્યો આવ્યો વરસાદ આવ્યો રે. ભાગ્યા છે જો ટ્રેક્ટર લઈને. અને આપણે હવે પણ વાડીએ ભાગીએ. ચાલો આપણે વાડીએ. આપણો વિડીયો એ પૂરો થયો. વિડીયો ગમે તે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા અને કોમેન્ટમાં જય શ્રી રામ લખતા. મળીએ નવા બ્લોગમાં. તબ તક લઈએ જય શ્રી રામ.